આમોદ વિસ્તારમાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શંકાસ્પદ લોખંડના વાલ્વ અને એક્ટિવા સાથે બે ઈસમોની ધરપકડ કરતી આમોદ પોલીસ। કુલ 1,03,500નો મુદ્દામાલ કબજે કરતી આમોદ પોલીસ। રોજા ટંકારિયાથી આછોદ ગામ તરફ આવતા બે ઈસમોને 100 કિલો વજનનો લોખંડનો વાલ્વ અને એક્ટિવા સાથે ઝડપી પાડ્યા, જેમાં આમોદ તાલુકાના આછોદ ગામના અશ્વિનભાઈ અરવિંદભાઈ વસાવા, મુબારક અબ્દુલ કાદર યાકુમ વોહરા નામના બે શંકાસ્પદ ઈસમોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર RRB કરમટિયાની બાતમીના આધારે રોજા ટંકારિયાથી આછોદ જવાના રસ્તા ઉપર શંકાસ્પદ એક્ટિવા સાથે બે ઈસમો લોખંડના વાલ્વ તેમજ એક્ટિવા તથા મોબાઈલ સાથે કુલ ₹1,03,500નો ગણી સદર ઈસમોને તપાસ અર્થે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જે બાબતે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આમોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ જાવેદ મલિક, ભરૂચ, આમોદ ન્યૂઝ ટુડે।